વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.5 એનો દાખલા નંબર 2 એનો પહેલો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મને e અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલો છે. અનંત ઉકેલો માટે આપણે શરત જાણીએ છીએ. તો આ આપણને બે સમીકરણો આપ્યા છે. એ સમીકરણોની અંદર અનંત ઉકેલો માટે આપણી પાસે શરત છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થવું જોઈએ. તો આના અનંત ઉકેલો છે. તો આપણે આપણે શોધી કાઢીએ. અહીં a અને b આપેલા છે એટલે આપણે અહીંયા કેપિટલ લઈશું a1. તો a1 બરાબર કેટલા મળશે? 2. b1 બરાબર કેટલા મળશે આપણને? 3. અને c1 બરાબર કેટલા મળશે આપણને? 7. એ જ રીતના a2 એટલે x સિવાયનું બધું a2 કહેવાય એટલે અહીંયા a - b મળે. b2 આપણને મળશે a + b અને c2 આપણને મળશે આ તરફ જાય એટલે માઈનસ થશે, બહાર માઈનસ લખી દઉં છું કૌંસની બહાર. 3a + b - 2 બરાબર એ c2 થશે. હવે આપણી પાસે ગુણોત્તરો a1 ના છેદમાં a2 ગુણોત્તર મેળવીએ. તો a1 ના છેદમાં a2 બરાબર 2 ના છેદમાં a - b. હવે બીજો ગુણોત્તર b1 ના છેદમાં b2 મેળવીએ તો 3 ના છેદમાં a + b. અને ત્રીજો ગુણોત્તર c1 ના છેદમાં c2 મેળવીએ તો આપણને શું મળશે? અહીંયા -7 મળશે આપણને. આ 7 આ તરફ જશે એટલે -7 ના છેદમાં -3a + b - 2. હવે અહીંયા માઈનસ માઈનસ સુધી જશે એટલે આ ગુણોત્તર મળશે 7 ના છેદમાં 3a + b - 2. તો આ રીતના આપણને 3 ગુણોત્તરો મળ્યા. પણ આપણા સમીકરણનો ઉકેલ કેવો છે? અનંત છે. બરાબર? આપેલા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. અને આપેલા સમીકરણને અનંત ઉકેલો મળે છે તો એના માટેની શરત આપી થશે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. તો આપણે આ ગુણોત્તર લઈએ. a1 ના છેદમાં a2 એટલે 2 ના છેદમાં a - b. b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં a + b બરાબર c1 ના છેદમાં c2 એટલે 7 ના છેદમાં 3a + b - 2. આ રીતના આપણને ગુણોત્તરો મળે છે. તો આપણે આના ધારો કે આ a બરાબર b બરાબર c આ રીતનાનો હોય તો a બરાબર b પણ કહેવાય, b બરાબર c પણ કહેવાય. તો આપણે લઈએ. હવે આપણે પહેલા બે ગુણોત્તરો લઈએ કે 2 ના છેદમાં a - b બરાબર 3 ના છેદમાં a + b. તો આપણે આને ક્રોસ ગુણાકાર કરી દઈએ. a + b આ બાજુ તરફ જશે એટલે 2 સાથે ગુણાકારમાં જશે. a - b આ તરફ આવશે એટલે 3 સાથે ગુણાકારમાં આવશે. કૌંસ છોડીએ તો 2a + 2b થશે અને અહીં 3a - 3b થશે. a વાળા એક તરફ ને b વાળા એક તરફ કરી દઈએ. આ 2a ને આ તરફ લઈ જઈએ તો 3a આ 2a આ તરફ જશે એટલે -2a થશે. 3b માઈનસ છે તો આ બાજુ આવતા પ્લસ થશે એટલે 2b + 3b એટલે આપણને મળશે 5b બરાબર 3a માંથી 2a જશે એટલે આપણને મળશે a બરાબર 5b. અને આપણે હમણાં નંબર 1 આપીએ. બરાબર? હવે આ બરાબર આ લઈએ. પહેલું ગુણોત્તર બરાબર બીજો ગુણોત્તર લીધો. હવે બીજા બરાબર ત્રીજો ગુણોત્તર લઈએ તો 3/a + b બરાબર 7 ના છેદમાં 3a + b - 2. 3a + b - 2 ગુણોત્તર લઈએ આપણે. તો હવે આને પણ આપણે ક્રોસ લઈએ. 3a + b - 2 બરાબર 7. આ a + b ઉપર જશે એટલે ગુણાકારમાં જશે. કૌંસ છોડી કરીએ 3 * 9 + 3b + 3 * 6 બરાબર. અહીંયા પણ કૌંસ છોડી કાઢશું એટલે 7a + 7b મળશે આપણને. a વાળું b વાળું આપણે એક તરફ લાવી લઈએ તો 9a પેલા 7a આવશે એટલે -7a થશે. આ બાજુ +3b છે પેલા આવશે એટલે -7b થશે. 6 ને આ તરફ લઈ ગયા એટલે માઈનસ છે તેનું પ્લસ થશે. તો હવે આપણે જોઈએ 9a - 7a એટલે આપણને 2a +
3b minus 4b એટલે આપણને મળશે minus 4b બરાબર 6. તો અહીંયા આપણી પાસે e ની કિંમત છે બરાબર 5b. તો એને આપણે આ સમીકરણમાં મૂકીએ. આ સમીકરણ આપણે આપી દઈએ નંબર 2. તો સમીકરણ 2 માં e ની કિંમત મૂકતા એટલે કે સમીકરણ a ની કિંમત મૂકતા તો સમીકરણ 2 છે 2a e એટલે શું મૂકશું 5b. તો 5b આપણે મૂકશું -4b બરાબર 6 એટલે આ થશે 5 દુ 10b બરાબર -4b બરાબર 6. 10b માંથી 4b જશે એટલે આપણને મળશે 6b બરાબર 6 માટે b બરાબર 6/6 માટે b બરાબર 1. આ b ની કિંમત આપણે પાછા અહીંયા મૂકી દઈશું. બરાબર b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 છે a બરાબર 5b. a બરાબર 5 b ની કિંમત 1 મૂકીએ a બરાબર મળશે 5. એટલે આ રીતના a બરાબર 5 અને b બરાબર 1 માટે આ જે સુરેખ સમીકરણ યુગ્મો હતા એના માટે અનંત ઉકેલો મળે છે કે આ સમીકરણ માટે a અને b ની આ જ કિંમતો માટે અનંત ઉકેલો મળે છે. દાખલા નંબર 2 નો બીજો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મને k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. તો આ બે સમીકરણ યુગ્મો છે તો k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. તો આપણે પહેલા k ની ઉકેલ ન મળે માટેની જે શરત છે તે શરત મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આ સમીકરણ માટે a1 બરાબર કેટલા થશે 3, b1 બરાબર આપણને મળશે 1 અને c1 બરાબર 1 આ તરફ જશે એટલે મળશે -1. એ જ રીતના બીજા સમીકરણ માટે a2 બરાબર x સિવાયનું બધું a2 થશે એટલે 2k - 1, b2 બરાબર થશે y સિવાયનું k - 1 અને c2 બરાબર થશે આ 2k + 1 આ તરફ આવશે એટલે માઈનસ થશે એટલે કાઉન્સની બહાર માઈનસનું ચિહ્ન લખી દઉં છું. એટલે આ રીતના આપણને મળશે. હવે આપણે ગુણોત્તરો મેળવીએ કે a1 ના છેદમાં a2 બરાબર 3 ના છેદમાં 2k - 1, b1 ના છેદમાં b2 ગુણોત્તર મેળવીએ તો 1 ના છેદમાં k - 1. એ જ રીતના c1 ના છેદમાં c2 ગુણોત્તર મેળવીએ તો -1 ના છેદમાં -2k + 1 એ માઈનસ માઈનસ સુધી જશે એટલે 1 ના છેદમાં 2k + 1 મળશે. હવે આપણને ઉકેલ ન મળે અને જો ઉકેલ ન મળે તો એ માટેની શરત છે કે આપેલા સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે તે માટે નીચેની શરતનું પાલન થાય છે. તો ઉકેલ ન મળે એ માટે આપણે શરત છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 થવું જોઈએ. તો આપેલા સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. હવે આપણે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 ગુણોત્તરની આપણે કિંમતો મૂકીએ. a1 ના છેદમાં a2 એટલે 3 ના છેદમાં 2k - 1 બરાબર b1 ના છેદમાં b2 એટલે 1 ના છેદમાં k - 1 બરાબર c1 ના છેદમાં c2 એટલે 1 ના છેદમાં 2k + 1. અહીં નોટ ઇક્વલ ટુ આપણે લેવાનું છે આ શરત મુજબ. તો અહીંયા આપણે પહેલા બરાબર બીજો ગુણોત્તર લઈને ચકાસી જોઈએ આગળના દાખલાની જેમ જ. તો 3 2k - 1 બરાબર 1/k - 1. તો પહેલા બે ગુણોત્તરો આપણે લઈએ છીએ. આ તરફ જશે એટલે 3 સાથે ગુણાકારમાં જશે અને આ તરફ જશે એટલે 2k - 1 મળશે. કાઉન્સ છોડશું એટલે આ મળશે 3k - 3 આ 2k - 1. 2k ને આ બાજુ લાવશું એટલે -2k થશે. 3 ને પેલી બાજુ લઈ જશું એટલે પ્લસ થશે એટલે 3k - 2k એટલે k મળશે ને 3 - 1 એટલે 2 મળશે. એટલે અહીં આપણને k ની કિંમત 2 મળે છે. તો આ k ની કિંમત 2 માટે આ શરતનું પાલન થાય છે. તો આપણે આ જે ગુણોત્તરો છે એ ગુણોત્તરોમાં k ની કિંમત મૂકી જોઈએ. તો સૌથી પહેલા a1 ના છેદમાં a2 એ ગુણોત્તરની કિંમત છે 3/2k - 1. તો 3/2k
2k k ની કિંમત 2 મૂકશો એટલે 2 2 4 4 ઓછા 1 2 * 2 - 1 આપણે તો અહીંયા 4 ઓછા 1 એટલે આપણને કેટલા મળશે 3 બરાબર એટલે આપણને ગુણોત્તર કેટલો મળશે 1 એ રીતના b1 ના છેદમાં b2 મૂકી જોઈએ એની ગુણોત્તર છે 1 ના છેદમાં k તો 1 ના છેદમાં 2 - 1 એટલે 1 ના છેદમાં 1 બરાબર આપણને કેટલા મળશે 1 હવે આપણે જોઈએ c1 ના છેદમાં c2 તો c1 ના છેદમાં c2 છે 1 ના છેદમાં 2k - 1 2k + 1 તો 1 ના છેદમાં 2k 2 * 2 + 1 એટલે 1 ના છેદમાં 2 2 4 4 ને 5 એટલે અહીંયા જો જોઈએ તો આપણને a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પણ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 મળે છે જે આપણી શરત છે એટલે એ શરત મુજબ આપેલા સમીકરણની અંદર k બરાબર 2 માટે આ શરતનું પાલન થાય છે એટલે k બરાબર 2 માટે આપેલા સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે છે એટલે અહીં k ની 2 કિંમત માટે આપેલા સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે દાખલા નંબર 3 નીચેના સમીકરણ યુગ્મનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો આદેશની રીતે પણ આમાં શોધવાનો છે પણ અત્યારે આપણે ચોકડી ગુણાકારની રીતે જ ઉકેલ શોધીએ તો સમીકરણ છે 8x + 5y = 9 3x + 2y = 4 તો સૌથી પહેલા આપણું સ્ટેપ છે ચોકડી ગુણાકારની રીતની અંદર કે વ્યાપક સ્વરૂપમાં સમીકરણને લખો તો આપણે પ્રથમ સ્ટેપ લખીએ કે વ્યાપક સ્વરૂપમાં સમીકરણો લખતા તો વ્યાપક સ્વરૂપની અંદર લખીએ એટલે 8x + 5y 9 આ તરફ આવશે એટલે -9 = 0 બીજું સમીકરણ થશે -4 = 0 હવે બીજું સ્ટેપ છે આપણું કે x y અને 1 ની નીચે સહગુણકો ગોઠવતા એટલે બીજું સ્ટેપ સહગુણકોની ગોઠવણી કરતા તો સહગુણકો આપણે x ના છેદમાં બરાબર y ના છેદમાં બરાબર 1 ના છેદમાં લખીએ x ના છેદમાં x સિવાય ને એટલે 5 2 અને -9 -4 y ના છેદમાં y નીચે એટલે -9 -4 ને આ તરફના 8 3 અને અચળની નીચે અચળ સિવાયના લખો બેઠા 8 3 અને 5 2 આ રીતના આપણને મળે છે હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ ઉપરથી નીચે માઈનસ નીચેથી ઉપર તો x ના છેદમાં આપણને મળશે 5 ગુણ્યા -4 ઓછા 2 ગુણ્યા -9 બરાબર y ના છેદમાં -9 ગુણ્યા 3 ઓછા -4 ગુણ્યા 8 બરાબર 1 ના છેદમાં આપણને મળશે 8 ગુણ્યા 2 ઓછા 3 ગુણ્યા 5 તો આ રીતના આપણને પદ મળે છે હવે આપણે ગુણાકાર કરીએ x ના છેદમાં આપણને મળશે વત્તા ઓછા ઓછા 4 5 20 માઈનસ માઈનસ પ્લસ 9 2 18 બરાબર y ના છેદમાં -9 તાલી 27 માઈનસ માઈનસ પ્લસ 8 ચોક 32 બરાબર 1 ના છેદમાં 8 16 ઓછા 45 15 તો આ રીતના આપણને પદ મળે છે તો હવે આપણે x ના છેદમાં ચલો આપણે સરવાળો બાદબાકી કરીએ તો -20 + 18 એટલે આપણને મળશે -2 બરાબર y ના છેદમાં -27 + 32 તો -27 + 32 એટલે આપણને મળશે 5 અને 1 ના છેદમાં 16 ઓછા 15 એટલે આપણને મળશે 1 તો આ રીતના x ના છેદમાં -2 બરાબર અચળ પણ 1 ના છેદમાં 1 એટલે 1 મળશે અને y ના છેદમાં 5 બરાબર 1 મળશે તો આ -2 ઉપર જશે એટલે x બરાબર -2 મળશે અને y બરાબર 5 ઉપર જશે એટલે 5 * 1 = 5 થશે એટલે y બરાબર આપણને 5 મળશે તો આ રીતના ચોકડી ગુણાકારની રીતે x બરાબર -2 અને y બરાબર 5 ઉકેલ મળે છે દાખલા નંબર 4 નો પહેલો પ્રશ્ન છે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનો ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું તે દિવસોની સંખ્યાના સમપ્રમાણમાં છે
હવે વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ 1000 રૂપિયા ચૂકવે છે. બી વિદ્યાર્થી 24 દિવસ ભોજન લે અને તે 1180 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભોજન ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ શોધો. તો આપણે બે વસ્તુ શોધવાનું છે, નિશ્ચિત ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ કેટલો તે. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભોજન ખર્ચ x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y રૂપિયા છે. હવે અહીં દૈનિક ભોજન ખર્ચ એ y રૂપિયા છે. હવે એ વિદ્યાર્થી છે એ 20 દિવસ ભોજન લે છે, બરાબર? એટલે શરત મુજબ દૈનિક નિશ્ચિત ભોજન ખર્ચ તો દરેક વિદ્યાર્થીને આવવાના. બીજું શું કોના સમપ્રમાણમાં છે કે વિદ્યાર્થી જેટલા દિવસ ભોજન લે તે દિવસોની સંખ્યા. તો એ વિદ્યાર્થી 20 દિવસ ભોજન લે છે અને એક દિવસનો ભોજન ખર્ચ કેટલો છે y, તો 20 દિવસનો શું થશે 20y. એટલે x + 20y બરાબર એ કેટલા ચૂકવે છે ટોટલ 1000. એટલે આ રીતના આપણને પ્રથમ સમીકરણ મળે છે. બીજા વિદ્યાર્થી બી વિદ્યાર્થી માટે વાત કરીએ તો નિશ્ચિત ભોજન ખર્ચ તો આવવાનો વત્તા એ કેટલા દિવસ 24 દિવસ ભોજન લે છે અને એક દિવસનો ભોજન ખર્ચ y, તો 24 દિવસનો 26y અને એ બેનો સરવાળો ટોટલ 1180 રૂપિયા ચૂકવે છે. એટલે આ રીતના આપણને સમીકરણ મળે છે. તો આ બંને સમીકરણોને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવીએ. પણ ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવતા પહેલા આ સમીકરણને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવું પડે. તો આપણે લખીએ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખતા આ બંને સમીકરણો વ્યાપક સ્વરૂપમાં થશે x + 20y 1000 આ બાજુ આવશે એટલે માઈનસ થશે અને અહીં 1180 આ તરફ આવશે એટલે -1180 થશે. તો આ સમીકરણ 1 અને 2. હવે આપણે x y અને 1 ની નીચે સહગુણકોની ગોઠવણી કરીએ. તો એના પછીનું સ્ટેપ સહગુણકોની ગોઠવણી કરતા તો x ની નીચે આપણે y ની નીચે અને 1 ની નીચે સહગુણકોની ગોઠવણી કરીએ. x ની નીચે x સિવાય ને એટલે 20 26 અને આ બાજુ -1000 -1180. y ની નીચે y સિવાયના આ તરફના -1000 -1180 અને આ તરફના 1 અને અચરની નીચે અચર બંધ કરી દો એટલે આ બેઠા x અને y ના લોકો 1 અને 20 26. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકારમાં ઉપરથી નીચે માઈનસ નીચેથી ઉપર આ દિશામાં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. તો x ના છેદમાં ગુણાકાર આપણે લખીએ કે 20 ગુણ્યા -1180 ઓછા 24 ગુણ્યા -1000 બરાબર y ના છેદમાં -1000 ગુણ્યા 1 ઓછા -1180 ગુણ્યા 1. કાઉન્સ કરીને જ લખો કે જેથી ભૂલની શક્યતા ઓછી રહે. 1 ગુણ્યા 26 ઓછા 1 ગુણ્યા 20. આ રીતના આપણને પદ મળે છે. હવે આપણે આ કૌંસ છોડીને ગુણાકાર કરી દઈએ. તો કૌંસ છોડીને આપણે ગુણાકાર કરતા તો x ના છેદમાં આપણને મળશે 118 ગુણ્યા 2 કરશે એટલે આપણને મળશે 236 એટલે આ મળશે -23600 માઈનસ માઈનસ પ્લસ બરાબર 26 ગુણ્યા 1000 એટલે આપણને મળશે 26000. તો આ રીતના આપણને પદ મળે છે. y ના છેદમાં આપણને મળશે 1000 માઈનસ પછી માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 1180 એક સાથે ગુણાકાર કરતા અને 1 ના છેદમાં 26 * 26 અને આ -20. તો હવે આ બાદબાકી આપણે કરીએ
તો 26,000 માંથી 23,000 જશે એટલે આપણને મળશે 2,400 બરાબર. અહીંયા બાદબાકી આપણને મળશે 180 અને અહીંયા બાદબાકી આપણને મળશે 24 ઓછા 20 6. તો x બરાબર અચળ પદ અને y બરાબર અચળ પદ આપણે લખીએ આપણો અંતિમ સ્ટેપ. x ના છેદમાં 2400 બરાબર અચળ પદ એટલે કેટલું 1 ના છેદમાં 6 અને y ના છેદમાં 180 બરાબર અચળ પદ 1 ના છેદમાં આ 2400 ઉપર જશે એટલે x બરાબર 2400 ભાગ્યા 6 એટલે ભાગ જશે 6 ચોક 24 એટલે 400 ભાગ જશે એટલે x બરાબર આપણને શું મળશે 400 અને અહીંયા 180 ઉપર જશે એટલે અહીંયા 30 ભાગ જશે એટલે y બરાબર આપણને મળશે 30. એટલે આ રીતના આપણને x અને y ની કિંમત મળે છે. જ્યાં x અને y શું છે તો x અને y તો x શું છે આપણો નિશ્ચિત ભોજન ખર્ચ એટલે દરેક વિદ્યાર્થીનો 400 રૂપિયા માસિક ભોજન ખર્ચ નિશ્ચિત હોય છે અને દૈનિક ભોજન ખર્ચ 30 રૂપિયા જેટલા દિવસે જમે તો તેના સમપ્રમાણમાં હોય છે દિવસોની સંખ્યાના. એટલે અહીંયા આપણો નિશ્ચિત ભોજન ખર્ચ x બરાબર 400 રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y બરાબર 30 રૂપિયા મળે છે. દાખલા નંબર 4 નો ત્રીજો. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા પણ તેના પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે અને ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય તો યશને 50 ગુણ મળે છે. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો પૂછાયા હશે? આ દાખલામાં એવું છે કે સાચા જવાબના ગુણ મળે છે જ્યારે ખોટા જવાબના એટલા ગુણ કપાય છે. એટલે અહીંયા બે પ્રકાર છે, સાચા પ્રશ્નો કેટલા અને ખોટા પ્રશ્નો કેટલા. તો આપણે ધારી લઈએ કે ધારો કે યશે આપેલા જવાબોમાં સાચા જવાબો x અને ખોટા જવાબો y છે. હવે સાચા જવાબો 3 ગુણ મળે છે એટલે એને કેટલા જવાબો આપ્યા x એટલે શરત મુજબ અથવા રકમ મુજબ એક પ્રશ્નના 3 ગુણ છે એવા x પ્રશ્નો સાચા આપે છે એટલે એના 3x ગુણ મળશે. પણ ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે અને એ કેટલા ખોટા જવાબ આપે છે y એટલે 1 ગુણ્યા y એટલે y કપાય છે અને એને ટોટલ ગુણ કેટલા મળે છે 40 મળે છે. એ જ રીતના બીજી શરત મુજબ 4 ગુણ સાચા જવાબ માટે અને એ કેટલા સાચા જવાબ આપે છે x એટલે 4x માઈનસ ખોટા ગુણ માટે 2 કપાય છે અને ખોટા જવાબો y આપે છે એટલે -2y અને એને કેટલા માર્ક મળે છે 50 ગુણ. તો આ રીતના આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. એનો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધીએ તો સમીકરણને પહેલા આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ. વ્યાપક સ્વરૂપમાં સમીકરણને લખતા વ્યાપક સ્વરૂપમાં લખશું એટલે 3x - y - 40 બરાબર 0 અને આ સમીકરણ 4x - 2y 50 પાસે તો માઈનસ થશે. એટલે આ રીતના આપણને બે સમીકરણ મળે છે. હવે એના આપણે x y અને 1 ની નીચે સહગુણકોની ગોઠવણી કરીએ એટલે લખીશું આપણે કે સહગુણકોની ગોઠવણી કરતા તો સહગુણકો x ની નીચે બરાબર y ની નીચે બરાબર 1 ની નીચે. x ની નીચે x સિવાયના તો -1 - 2 અને -40 - 50. y ની નીચે y સિવાયના -40 - 50 અને આ તરફના 3 અને 4. અચળ 1 ની નીચે અચળ સિવાયના લખો એટલે 1 3 4 1 -2 3 4 -1 -2. આ રીતના સહગુણકોની આપણે ગોઠવણી મળે છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો x ના છેદમાં -1 ગુણ્યા -50 ઓછા -2 ગુણ્યા -40 બરાબર y ના છેદમાં
-40 ગુણ્યા 4 ઓછા -50 ગુણ્યા 3 બરાબર 1/3 ગુણ્યા -2 ઓછા 4 ગુણ્યા -1 તો આ રીતના આપણને પદ મળે છે. હવે આપણે નીચે ગુણાકાર છોડીએ, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 50 × 50, માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો 40 દુ 80 મળશે આપણને બરાબર y ના છેદમાં y ના છેદમાં -40 ગુણ્યા 4 એટલે 4 × 4 16 એટલે 160 માઇનસ માઇનસ પ્લસ થશે 150 બરાબર 1 છેદમાં વત્તા ઓછા ઓછા 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 4 × 4 તો x ના છેદમાં આપણને મળશે આ બાદબાકી થશે -30 બરાબર y ના છેદમાં આ બાદબાકી થશે -10 બરાબર 1 ના છેદમાં આ બાદબાકી થશે -2 તો x બરાબર અચળ પદ x ના છેદમાં -30 બરાબર આ થશે -1/2 અને અહીંયા y બરાબર અચળ પદ એટલે 1 ના છેદમાં -2 બરાબર તો આ 30 ઉપર જશે એટલે -30 ગુણ્યા -1 છેદમાં 2 એટલે આ 15 ભાગ જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે x બરાબર કેટલા મળશે આપણને 15 અને અહીંયા -10 ઉપર જશે છેદમાં -2 એટલે 2 × 10 માઇનસ માઇનસ પણ ઉડી જશે એટલે y બરાબર 5 તો આ રીતના આપણને x 15 મળે છે અને y બરાબર 5 મળે છે એટલે અહીં x શું છે તો x એ સાચા જવાબોની સંખ્યા છે અને y એ ખોટા જવાબોની સંખ્યા છે એટલે આ જે કસોટી છે એ કસોટીમાં પૂછાયેલા કુલ પ્રશ્નો તો કુલ કેટલા પ્રશ્નો પૂછાયા છે સાચા વત્તા ખોટા એટલે x વત્તા y એટલે x વત્તા y એટલે 15 + 5 એટલે આપણને ટોટલ 20 એટલે કે 15 સાચા જવાબ આપે છે યસ અને 5 ખોટા જવાબ આપે છે એટલે પરીક્ષામાં ટોટલ 20 પ્રશ્નો પૂછાયા હશે.